આટલું હવે હોરી રહ્યો છું. મારું બેટું તરસ બહુ લાગી છે અને ભૂખે લાગી છે. આજે છોકરો જેમ ના વળ્યો પાણી લઈને કીધું તું શિવરી જઈને આવી તું પાણી લઈને આવજે. લાગે અરે બાઈક લઈને હજુ ઘરે નહીં આવ્યો, રખડતો હશે ચોક. મને હવે ઘરે જવા દો અને જોવા દો, ઇંતજાર કરવા દો, આવતો જ હશે તો. હવે જવા દો તમે. કાકા કાકા કે બાડી કાકા મારા ફોન આ જાલ નહીં કે તેમ શું તું તામા હાલ કાકા તમે કીધું તું તું કીધું તું મને કાકા ફોન આવ્યો તો મને તો ખબર જ નહીં તે ફોન આવ્યો તું તમે ટોકા પાડતું હતું પણ તમે એક મોસો લઈને આવતા તો હાલ તો ફરવા જતો ટોકા ન હતો ટોકા પાડતો છે વેલા કાકા ઓય પહેલા કીધું છે નહીં ઓએ અચ્છા માં તમે હોય કોઈ નહીં કાકા જો હડો તમે તો હાલ હું માને દઉં હા તાર માને તો દઉં હા. મારું મને તો એક અને તાર ભાઈને ફોન કરી દે મને બાઈક લઈને મેળવા આવે નહીં ચો મેલવા આબુ કાકા કે આવું નહીં તો શું દસલ થઈ ગઈ તારા બે ભાઈબંધ નહીં કાકા ટસલ થઈ હોય તો સારું હતું પણ આ તો મોટું થઈ ગયું. તું મોટું થઈ ગયું કાકા શું કહું મોટા તો બાઈકમાં બેઠો ને હા તે મારું શું 90 હો જાય કાકા અરવિંદ એવું ઓએ ઓએ ઈ કાકા એ કેવું આ લોબડાન બાઈકમાં અમે ના બેહાય ઈ કાર્ય કોક દાડ પડતો કરે તો કાકા હું એમ કહું કદાચ તમે લઈને જાય આમ પડતો કરો તો કાકો જોઈ ના ના આજ પછી ના બાઈકમાં નહીં બેવાનું એટલે કાકા તું ચિંતા ના કર હું પણ આ બધે માં જાય જયરાજજી ઓય જે હમણાં ખેતરમાં ચોક કામ કરવા જતા હું માં આવી એટલે વર્તા બાદે તું મારું રૂમાલ લેતા જો ઈ રાત ભેગા ના થતો હું કાલ કહું હો સારું કાકા તું મારું રૂમાલ લેતા જા હેઠ કાકા ભલાથી નીન બાઈકમાં ના બેવું બાઈકમાં આજ પછી આમ બાઈક કોટ ના બેવું બાઈકમાં શેરતા જાજો પણ હેડતો જઉં મારા બાપો હેડતા જતો હું હેડતો જાય હારું. એની બાઈકમાં નહીં બેવું હો હારું ચિંતા ના કર હારું કે તું કીધું એ વિશાલ ને હાલ હું બાપ ને કહું હો ચિંતા લી જરાક લેતા આવજો પણ મન ચાટ કામ કરવું નહીં તડા ખાવી હે આઈ ગેટ મને આટલું કામ કરી દે ને આવે એટલે કરે હેડો અહીં હમ થઈ ગયું છું અમન ના હમ થઈ ને હવે હેડો આટું ઘરે બેન ક્યાં જતા આ ખરાબ પણ વાસી લઈને આયા તમને ખબર નહીં લે મારું કોઈ ઠેકાણું નહીં અમે તમારે ઠેકાણું કેવું હોય કાં તો એકદમ પોટી પીન થઈ ગયા કાં તો આમ હોય કોઈ ટેન્શન નહીં એ ગમનજી હવે યા હું પોટલી પીવાનું બંધ કરી ચમ કે છોકરો પરણાવો છે હવે અને એવો થઈ ગયો રૂમાલ નાખીને જો કે હેડે લોકો હેડે ઓકે નહીં તો આટલું નહીં તો સારું બોલી જાય ઓય કશો વાતો નહીં જતા હો અને હું શું કહેતો શું કહેતા હતા કે મારો છોકરો મેળવા આવશે તમે તાર હોર અલ્યા, પેટ્રોલ બસ. નખાવજો અને પેટ્રોલ તો હું ના ખાઉં પણ ના યાર એ વાત પછી હવે બાઈક પર નહીં બેવું ચમ લે મારો છોકરો દાડી લઈને રાખડા હે હા પણ હવે બાઈક પર ના બેહાય ચમ તો તમે ખબર નહીં પડતી યાર શું લે તમે અત્યારે તમારા છોકરા રહે ને કાં તો બાઈક બંધ કરી નાખો અને બાઈક આલું તો કાં તો હેલ્મેટ પહેરીને બાઈક આલો મારું મોન હતો ચમ એવું હોય એટલે અત્યારે તમને નહીં ખબર એક્સિડન્ટ કેટલા થાય એ મારી બેટી સાચી વાત છે તમારે કેવી ગમણી જો છોકરો હાજો જોતો હોય અત્યારે શું છોકરો જેવું હોય ખબર હે મારો હોય જે પેલો વિશાલ્યો એ આખો દાડો રખડતો હોય એને હંગાત કાં તો અરવિંદ હોય પણ એ બેન શું કહું ખબર એને હાટું નહીં ગમે કોઈક છોકરા હોય પતા જો છોકરો પોતાને હાલ જવાની શું હોય હુર ચડતું હોય બાઈક લઈ 80 90 હેડતા હોય સાચી વાત છે વાપરજો પેલા હમ રીઝ તમારે રીઝ રાખજો પછી તમારે બોલજો અત્યારે જવાની હોય ને એટલે 80 90 હોય શોખ કરીને ચશ્મા લગાવીને વળી જતા હોય એની જગ્યાએ હેલ્મેટ પહેરી જાતો જ ના સારું એ શોખ રહ્યો આ ચશ્મા પહેરીને શોખ જાય ને કદાચ સ્લીપ ખાઈ જાય એટલે પડતા હોય ના કરનાર બાપડા વાળ જોઈ રહ્યા હોય કે છોકરો હજે આવી જાય પછી જો શોખ રાખવો ને તો શોખ રાખવાનો જરૂરી છે શોખ રાખો પછી આપણે હેલ્મેટ પહેરીને રાખતા હો તો આ વાત ઉપરથી તમે તમારા છોકરા હેલ્મેટ પહેરાઈને બાઈક આલો કાં તો બાઈક બંધ કરાવી નાખો કાં તો ટોકો એક રાખો તો ના મને તો બાઈક નહીં અડવાનું તમે એક વાત કરી ગમણીજી કે મને મને યાર કેમ એવું લાગે દિલ પર વાજી જી હમણે આવી લે ઘટનાઓ હું વાપરું ને એટલે મને આ દિલ પર લાગી જાય કે આ તો છોકરા બાઈક આલું આ ગમણીજી વાપરો કેમ પહેલા કે વસ્તુ કેવું કરે ખબર હા હે ઈનો પોતાનો શોખ પૂરો કરવા માટે આખી જિંદગી જોખમ પર લગાવી દે અહીંયા મા બાપનું શું તૈયાર કોકનું સાચી વાત છે સાચી તો વાત હું જો તમારા અરવિંદ બહુ હેડે છે ઓહ, અરવિંદ બહુ હેડે હીરો
હળું હેડતો જ નહીં. મને વિશાલ કહેતો હતો કે કાકા માર ઓન બાઇક માં ના બેતા તમે. હું કહું ચેમ બટી કે યાર બહુ હેડે હે. સાચી વાત છે. એટલે હું કહું કે તમે કાબુમાં રાખો, ધોકો રાખો. જો બાઇક જોતું હોય તો બટી હેલ્મેટ પહેરવાનું, ના જોતું હોય તો પછી તું જા, બાઇક નહીં લઈ જવાનું. એમ જ કહેવાનું હેડતો જા. આ હું હેડતી હેડતો હેડ્યો. કાં તો હું રિક્ષામાં બેસીને જાયો, કાં તો હેડતો હાલતા બા ઘંડિયા હેડતા જતા આપણા બાપ દાદા. હું હેડતો જાયો. સાચી વાત છે, પણ બાઇક તો હવે ના હલાય હો. શોખ રાખવાનો હોય યાર. છોકરાને જે જોતું હોય ને વસ્તુ પૂરું કરી આલવાનું. તમે આ વાત કરી છોકરાને જે વસ્તુ જોતું હોય પૂરું કરી આલવાનું. આપણે મા બાપની ફરજ છે. તમે વાત કરી કે ના કરી? હા, મારા કડવો બાપુ કહેતા કે બટી તું જિંદગીમાં જાવડી હેડજે ન કે તે ટાઈમે જોખમ આવી જાય ને એ કોઈ ખબર નહીં રહેતી. તો અત્યારે હેલ્મેટ પહેર્યા વગર છોકરાને કોઈ બહાર ના કાઢવાના. તમારા છોકરાને છોકું કહી દેવાનું. પહેલા હું સાયકલ ચલાવતો સાયકલ તો હળવે જાતો. કેમ કે માર કાકે કીધેલું હે જો તને સાયકલ લઈ આલું, જો તને ચોકલેટો લઈ આલે, પણ તું હળવે હેડજે. એટલે હું હળવે જતો. અને હવે મને હવે ખબર પડી તમારા છોકરાને આજ અત્યારે જઈને કહી દેવાનું કે જો બટી બાઇક જોતું હોય ને તો હેલ્મેટ પહેરીને જવાનું, તો બાકી બાઇક લઈ જવાનું, બાકી લઈ નહીં જવાનું. જો હેલ્મેટ પહેર્યા કે બાઇક લઈ ગયો તો હજે આ તો તોકે માર્યો ટોટી ભાગી નાખ્યો. અને કે તને ખવડાવવું પડે ભલે ખવડાવવું પડતું. એ સાચી વાત કેવું પડે. હેલ્મેટ પહેરેલું હોય તો પડ્યા હોય ને કદાચ એક ટાઈમ પડે તો આપણો હાથ પગ તૂટે, પણ છોકરો તો બેઠો હોય ને આપણો. સાચી વાત છે. હેલ્મેટ પહેરાઈને જ રાખવાનો. ગમનજી તમે પહેલી વાર સાચી વાત કરી છે. એટલે આમ હું હાસો જ હોય પણ મારું કોઈ માનતું જ નહીં. સાચી વાત છે ગમનજી. જો તમે છોકરાને કહી દેજો. હા સારું હો. જો આવજો ભાઈ. અત્યારના આજકાલના જમાને એમ કેવું હોય કે હેલ્મેટ પહેર્યા કર હેડું શોખ મારો હે, પડી તો પછી કોઈ કરનાર ના રહો કાઢનાર ના રહો. એ હેલ્મેટ પહેરીને જ જવાય. મને તો હેડ તો જવા દે મારા આટોની. મારું બીજું હજી છોકરો આ નહીં આટલે વસી મેળવા દો આવતો દોશી ચોક તો આવ્યો છે મોસો ઢાળવાનો. મારો બેટો હેડતો જ નહીં. કેવું પડશે આ તો શીખાવી. તે આવી ગયું? ઓય કાકા હું આવી ગયો. એટલું માટે હું કહું ખબર? હા બોલો કાકા. હવે હેડવા નથી. તો કાકા હળવા દે અડું. તું પેલો ગમણ કાકાનો છોકરો નહીં? ઓય પેલો વિશાલ લે તો બીવાઈ ઉતરી ગયો. હું બાઈક અરે ઉતરી ગયો નહીં રો ગયા તો કે ફૂલે ફૂલ જાતો તો હો ને અમે આશે છે ને યાર તો દૂર બીવાઈ ઉતરી ગયું. એટલું ના હેડા લે. અંતર શું કહું? શોખ પાઈ પૂરા કરી દે તું. જિંદગી તારી આ જિંદગી કા પૂરા જિંદગી. શોખ તો પાઈ તું પૂરા કરજે તારા. જિંદગી મારી તાર શોખ તો પૂરા કરવાના જ હોય. તો એવા શોખ પૂરા કરવાના જિંદગી આખી જતી છે આપડી લે. હા કાકા એ મેં ના વિચાર્યું. એટલે તને હવે કહું છું હેલ્મેટ પહેરીને જવા. એ હેલ્મેટ તો નહીં જ પહેરું કાકા. હેલ્મેટ પહેરીને જવા લે હું કહું. નજા પાછી જાવી લાય. તાર હું હવે હેલ્મેટ પહેરીને જાય. હેલ્મેટ પહેરીને જ જાય ભાઈ. ઓએ તો નીકળી તો ઉષાગન જાતો નહીં. તમે પૂછીને જાયો અને હેલ્મેટ પહેરી બતાવીને જાયો ભાઈ. ઓએ આ તો શું નક્કી કહેવાય. ચક પણ આ તો વાગે તો લે ખૂન તમારું રોણી ધણી ખાઈ લે. હા હું હવે હેલ્મેટ પહેરીને જાય ભાઈ. ઓએ પાછું હું હવે નહીં તો મેં પાટણ જાઉં. હું હેલ્મેટ લઈને જાય ભાઈ. શું થાતું તું? ઉભેલો મત પાણી કરતો જાય હું નહીં હેલ્મેટ પહેરીને જાય ભાઈ. હવે ઓએ હું હવે નહીં રહું પછી હેલ્મેટ પહેરીને જાઉં. હો વો હા રડો. હા હેલ્મેટ પહેર્યા વગર ગયો ને તો તને ધોકા આપવા બરોબર નો. હા ઓએ ઈ તો હવે તો હેલ્મેટ જ પહેરશે. હવે ના પહેરે તો ધોકા વાળી જ રાખવી પડે. છોકરાને શીખ તો આલી પડે ને કે શું કરવાનું. આ તો અત્યારે લઈને પડી તો શું કરવાનું.
આપજો પડ્યો જોવા દીધું પપ્પા એ બાપા રે અલ્યા તારી આ તો અરવિંદ હે ઉભો કર હાડ અરવિંદ વાજત નહીં ને અરવિંદ ના તો શું થઈ ગયું શું તને હાડી અલે સ્લીપ થઈ ગયું બાઈક સ્લીપ થઈ ગયું બોધા બોધા મને થોડું વાગ્યું છે અલ્યા હારું કરી હું તારી બાઈકમાં ના બેઠો બાપા રે બાપા બોધા બાઈક પર બેસ આજે હેલ્મેટ ના પહેરેલું ને મારા ભાઈ તો હું આજ ના હોય અલ્યા વાગ્યું થોડું તો વાજુ ઓવે તો તાર કાકા કેમ પડશે દવાખાને જવું પડશે હવે જાવું જ પડશે ને આજ તું હેલ્મેટ ના પહેર્યું તો ના બચત લે હું તને કહું કે હળવે હેડ એટલે હળવો જ આવતો તો પણ શું તું બાઈક આમ નેસું થઈ ગયું અને આટલો સ્લીપ થઈ ગયું બાઈક તું અહીં બેસજે થોડું વાગ્યું છે આ બાઈક ઉપર બેસ બાઈક ઉભો તો બહુ થા દો અલ્યા તારી આજ તો ના ખાવાનું થઈ ગયું છે તાર તો નહીં વાજ્યું ના, એટલે ના. પગે ના ના તાર કાકા બધા નતા કહેતા શીખાલતા નતા લેતા શીખાલ આજ બાઈક આજે હેલ્મેટ આ હેલ્મેટ આવે ને તો હું આજ ના હોત તમારા જોડે આજે હેલ્મેટે બચાવી લીધું મને એટલો કહો કે હેલ્મેટ પહેરવું જરૂરી છે બા સાચી વાત તો દવાખાને જવું પડશે હે તું એટલે તું બાઈક helmet- પાછી કે બાઈક હાચી લો એટલે બાબા રે સાયકલ સો પડી હું તાર રંગા થાવ સાયકલ તારી હા સો તો ઓય મેલ તો વધો નહીં તું તો એકદમ નીકળ સો ઓય સાઈડમાં મેલ દે વધો નહીં અલ્યા તારી બાપા રે તું આને લાવવાનું ન કરો હા જાદીજી તારી અરવિંદને ફોન નહીં કર્યો લાવતું કરવા દેજો ચીટલે આવ્યો કરવા લે તમે ફોન મને અલ્યા તારી અરવિંદને અભાટો ને અરવિંદનો ફોન આવ્યો લાવજો તને કરવા દેજો હલો હલો કાકા ચીટલે આવ્યો લે દવાખાને જવું શું થયું આ થોડું બાઈક સ્લીપ થઈ ગયું હતું ને એટલે પડ્યો તો વાગ્યું પગે એટલે હું દવા પાટો બંધા જાઉં બધા નહીં વાગ્યું ને માથા માથા તો હેલ્મેટ પહેરેલું હતું એટલે નહીં વાગ્યું રોડ પર પડ્યો તો હું આવું તું એકન એકન રહેજો હું તરત ના આવવાની જરૂર નહીં હું વિશાલ હે જોડે એમ તો પાટો બંધાઈને આવું રહો અલ્યા તારી શું કરું હવે હા ચિંતા ના કરતા હું આવું હો હારું હેડાય હવે હા રોડો અલ્યા તારી વારે વગાડીને બેઠો છે હવે મન કેવું જ પડશે ગમણી ક્યાં દેજો ઘર અમે બેસ જો હાલો પીરા દેજો તો મટ્ટુ ચાલનો હું અડધો કલાકથી આવ્યો પણ વિશાલ દેખાતો નહીં શું જલ્દી આવ્યો એમાં 5 મિનિટમાં ફોન કરતો પાછો આવ્યો તો નહીં અરવિંદનો ફોન આવે છે હેલો હાલો કાકા તો વિશાલ વિશાલ બોલ્યો ચપલે તો અરવિંદના માએ ફોન કર્યો તું કાકા શું થયું ખબર હે અરવિંદનો ફોન માર પાસે હે અને હું તો આપણા ક્ષેત્રે જતો હતો હા. અને અરવિંદ આવતો હતો હા. તે ગાય ગાય આવતો ને તે શિખર બાઈક સ્લીપ ખાઈ ગયું તે વાજ્યું છે શું વાત કરે ઓવા પગે લ્યા હું ચાંદનો કહેતો જયરાજી ચાંદનો કહેતો હું અરવિંદને બાઈક ના આલો અરવિંદને બાઈક ના આલો એટલે બરાબરનું વાજ્યું છે એટલે પાટો બધે ને હવે હેડ તક કર્યા હેડ થોડું હાલતો દવાખાનમાં એટલે પગે જ બાજુ એમ ઓવે હા તો વાંધો નહીં હા પગે બાજુ તો વાંધો નહીં થોડું શું બાજુ હળવો હેડ કેમ કે બાઈક માથામાં તો હેલ્મેટ પહેરેલું હતું ને એટલે નહીં વાજ્યું ડોક્ટર કે આવી તો મેં કીધું તું જયરાજીને કીધું તું સારું કર્યું એ થોડું વાજ્યું નહીં સારું કર્યું થોડો હળવો હેડે વમતો હારો પાટો બંધાઈને તમે આવો બે જણા હો હારું અમે આ તમારું આબાની ચિંતા ના કરતા તમે સારું પેલા એમ કાકો પડે છે જયરાજી એ હાર હોડો હારે ભાઈ હું તને ફોન કરું હેઠ પડ્યા શું પડ્યા બધો આ બધો અમે કહેતા હતા મારે નતું બોલતા કમલજી હા એટલે આપણે જાવ પડશે દવાખાને
ચમ અરે છોકરો પડ્યો છે બાઈક લઈને હવે. ઓવે એ તો મને વાત મળી હો કોને કીધું તમે? હાલ તરત તમારા છોકરા પરથી મારો પણ આવ્યો હે કે બાઈક લઈને જતો હતો પાટણથી કોક આવતો હતો સ્લીપ ખાઈ ગયો પડ્યો હે પગે વાગ્યું હે તો જાવું પડશે. ના કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એને પગે પાટો વિશાલ હે ને હા છોકરો એ પાટો બદલાઈ અને તરત લાવવાનો હો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ગમનજી આજ તો હું હેલ્મેટ ના પહેરાવે તો હું થોટ. ના પહેરે તો એને બાય કોઈ રણી ધણી ના થોત હેલ્મેટ પહેરે એટલું સારું કહેવાય ને. ચલો તો દબાઈને કામ કરજો થોડો એ વાત ખબર મજા થઈ જાય. હેલ્મેટ ના પહેર્યું તો આવી જ છે ને અમે. હેલ્મેટ ના પહેર્યું ને તો ખબર મજા નથી જ તમારી અને થઈ સારું કર્યું ભગવાને લાજ જાય છે હેલ્મેટ પહેર્યું આજને હો સારું એ આવી રાત દે ખરો હું એ કોક કામ કરો સારું હાલો તમે જો તમારા ઘરે સારું. જય માતાજી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક ના કરો તો શેર તો જરૂર કરજો, લોકો પાસે પહોંચી જાય. જો આજ અરવિંદે હેલ્મેટ ના પહેર્યું હોત ને તો શું થોત. આજ મેં હેલ્મેટ ના પહેર્યું હોત તો આજ તો લગભગ આ દુનિયામાં તો ના હોત. શું હેલ્મેટ પહેર આપણે શોખ રાખવાનો પણ શોખ કેવો રાખવાનો બાઇક પર કોઈ સ્ટેન્ડ ના કરવો ના કરવો. ધારો કે આ તમે જેમ નહીં ઉડઝુડ હેડો 80-90 એવું ના હેડવું. આ બધું તરી હેડતો તો સ્લીપ થઈ ગયું હતું બાઇક. એટલે બાઇક પર હંમેશા હેડો તો લોંગ 30 કિલોમીટર એવરેજ વધારે જવાનું હોય તો હેલ્મેટ પહેરીને જ જવું સુરક્ષિત. જો આપણે રહેવું સુરક્ષિત તો જિંદગીનો શોખ મારી ગયો અને નહીં રહો તો પછી થાય. એટલે આ વિડીયો જેમ બને ને એમ બધા લોકો કાન શેર કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરજો અને અમને નવો સપોર્ટ આપજો. જય માતાજી. આ મારો બનાસકોઠો આ